ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે જો ટ્યુબ સ્ટેશન ઉપર બેઠી છું, ટ્રેન સ્ટેશન, અને મેં તો લાવો લોગિંગ સ્ટાર્ટ કરી દઉં. આ તો સવારમાં હું લીડલમાં જઈને આવી. લીડલમાં છે ને બટેકા અને બધું જ અત્યારે ક્રિસમસના લીધે છે ને લીડલમાં બટેકા છે, કેરેટ છે, એ બધું 5 પેન્સનું મૂકેલું છે. અને ક્રિસમસના લીધે દર વખતે આવી રીતે જ હોય. તો પરેણને મેં ચલો એટલા માટે નહીં કે લેવા જરૂરી હતી, એટલે મેં તો લઈ આવીએ. અને દર વખતે ક્રિસમસમાં છે ને ગાજરનો હલવો બને. ઓબ્વિયસલી આટલા બધા ગાજર હોય અને ગમે ઠંડીમાં હલવો ખાવાનું, તો મેં એ પણ બનાવીશું. ટાઈમ મળશે એ રીતે. અમને બધાને ગમે છે ગાજરનો હલવો. જોઈએ કે જ્યારે ટાઈમ મળશે, ગાજર તો અમે બગડે નહીં. તો અત્યારે અમે પરેણ ચલો મારી સાથે પેલા લીડલમાં જઈને આવીએ. પછી મને પરેણ અહીંયા સ્ટેશન ડ્રોપ કરી અને હવે એને દિવમ ઘરે છે અત્યારે. મારે આજે ડાયરેક્ટ અહીંયાથી પાછું સલૂનથી અમે ડાયરેક્ટ મંદિરે જઈશું. પછી ટાઈમ મળે નહીં એટલે. અને પછી કેવું કે સાંજે જઈએ ને તો બહુ જ ભીડ હોય છે બધી જગ્યાએ. તો બીજું સવારમાં જ લઈ લઈએ તો કામ પતી જાય. આ જ સ્ટ્રીટ છે ને સમરમાં એકદમ ગ્રીન દેખાય ને અત્યારે જો બધા જ ઝાડ. આજે સેટરડે મોર્નિંગ છે ને તો સવારમાં તો બધું ક્વાઇટ જ છે. પણ મને ખબર છે કે આજે લાસ્ટ સેટરડે છે ક્રિસમસ પહેલાંનો, તો માર્કેટ તો બહુ જ બિઝી હશે. અને વેધર પણ સારું છે આજે. આવતીકાલે વરસાદ બતાવે છે સન્ડે, પણ આજે તો સારું છે. માર્કેટમાંથી વિચાર કરું છું કે અત્યારે જાઓ તો તમારી લોકો સાથે હું શેર પણ કરી શકું. જો કે મસ્ત અત્યારે લટાર મારવા નીકળી ગઈ છે ને. આ કોઈનું ઘરે જ હોય આ પેટ, પણ અત્યારે બહાર કેટ હોય ને એ નીકળી જાય ઘરની બહાર એની ટાઈમ. એને એમ છે કે હું પકડીશ એટલે જો ભાગે છે બિચારી. હેલો હેલો કીટી, હેલો. કેટલી મોટી છે. ઓ એ તો શું ગયું. જો આજે માર્કેટ છે ને વહેલા ભરાઈ ગયું છે. અને પબ્લિક એ મને લાગે આવવાનું શરૂ થઈ જ ગઈ હશે. આજે બધાને એવું જ હોય કે વહેલા છે ને પતાવી દઈએ, સેટરડે છે તો. પછી લેટર હોય તો બહુ વધારે જ બિઝી થઈ જશે. બધું ક્રિસમસને લગતું જ છે અહીંયા બધું. સામે તો છે ને મારી આંખ જ નથી ખુલતી, એટલો બધા સૂર્યના કિરણો ઉપર જ પડે છે મારા ફેસ ઉપર જ. પણ સરસ છે. કુમળો તડકો સવારનો હોય ને એ સારો. You just said you didn't do that. Hey, you just hit the spot. What they'll do is. ચલો જો બહાર આવી છું થોડી વાર, મેં તો ફરી લઈને. હવે જો અહીંયા વીકેન્ડ છે ને, અહીંયા મ્યુઝિક ચાલુ છે અત્યારે. આ જો સિરામિકનું છે, બધી પ્લેટ્સ એકદમ સ્મોલ સાઇઝ છે. અરે વાહ. હવે જો આ બેગ પણ આવવા લાગી છે. અત્યાર સુધી તો છે ને ખાલી ઇયરિંગ્સને એ જ આવતું હતું આ રેઝિંગ આર્ટ્સમાં. અહીંયા જો ટેસ્કોમાં બધું 35 પેન્સનું છે. આજે સવારમાં લીડરમાં ઓનલી 5 પેન્સ. હું એ શોક હતી તો આટલું બધું સસ્તું. નોર્મલી હોય 15-15 પેન્સ કે એવું. એનો વધારે સ્ટોક હશે કે શું હશે. બ્રુકલી મને લેવાની છે, પણ અત્યારે અહીંયાથી ઉચકીને જવાનો પછી કંટાળો આવે. સિટીમાંથી છેક ઘર સુધી પહોંચવાની, એટલે ત્યાંથી જ લઈ લઈશ. અને પેલી રેડ કેબેજ આવે ને એ પણ છે. સારું છે. બીજી જ છે બધી જ જગ્યાએ અત્યારે જ્યાં પણ જાઉં ત્યાં. બીજો
સલૂનથી નીકળી ગઈ છું. અત્યારે અંધારું થઈ ગયું છે એકદમ. આજે મંદિર જવાનું છે, શાક લેવાય જવાનું છે. અમારા ઘરે લેસ્ટરથી ગેસ્ટ આવવાના છે. ગેસ્ટ મને લાગે છે એ લોકો છે ને ક્રિસમસ લાઇટિંગ જોવા આવવાના હશે, એટલે કીધું છે કે રાત્રે એ લોકો લેટ આવશે. એટલે અમે લોકો મંદિર જવાના છીએ. એઝ યુઝ્યુઅલ અમે સેટરડે જઈએ એટલે મંદિરે જઈ પછી ઘરે જઈશું. અને એ લોકો રાત મારા ઘરે રહેવાના છે. એટલે સવારમાં વિચારું છું કે મને બ્રેકફાસ્ટમાં શું બનાવવું. એટલે શાક લેવા જાઓ ને તો મેં કીધું મરચાં ને એવું તો લઈ લઉં, કારણ કે અથાણામાં મારી ઘરે છે ને કેરી પણ નથી. કેરી હશે ને કાચી તો એ પણ લઈ લઈશ. તો તાજું કેરીનું અથાણું બને અને થેપલા કે એવું કંઈક બનાવું તો મરચાં એવું તળીને ખવાય, મજા આવે. બધા શાક લઈને પછી મંદિર જઈશું. શાક લેવા પહોંચી ગઈ છું. મારું ફેવરેટ વસ્તુ મેં ઓળા તો લઈ જ લીધા છે અહીંયાથી. કેરી પણ લીધી છે આજે કાચી, ફ્રેશ અથાણું બનાવવા માટે. અને અહીંયા જો આજે ગુજરાતીમાં શું લખું છે, મહેરબાની કરીને શાક લેવા આવી છે. મારા વ્યુઅર્સ સાઉથ હેમ્પટનથી આવે છે ને મને ઓળખી ગયા તો મને અત્યારે મળ્યા છે બંને. ભાઈ તો અમદાવાદના જ છે અને આ છે સુરતના. મજામાં બંને? અહીંયા કેવું લાગ્યું લંડનમાં? સારું લાગ્યું. એ લોકો એવું કહે છે કે અમારે ત્યાં છે ને એટલું બધું શાક નથી મળતું કે તમારે જેવું અહીંયા મળે છે ને એવું. એટલે ઓબ્વિયસલી આપણને એવું જ હોય ગમે ત્યાં જઈએ. હું ઇવન લેસ્ટર જાઉં તો મને એવું જ હોય કે હું ત્યાંથી કંઈક લઈને અહીંયા આવું. અહીંયા બધું જ મળે ને કોઈ છે. અહીંયા અમને ઘણું બધું સારું શાક મળે છે, ફ્રેશ ત્યાં ન મળે છે. સારું, ચલો તો પછી મળીશું. એ લાડુ ચલો જમી લે. તું કાલે છે ને આમાં આવવાની છે, હે ને? આમાં તું જોઈશે યુટ્યુબમાં, હે માસી? આને છે ને રોજે આવું હોય વિડીયોમાં કરતું. અને અહીંયા જો મારી હરુ જમવા બેસી ગઈ છે. અને આ હરુનો ભાઈ છે. હેલો દોસ્તો. અને અહીંયા છે મારી રૂહી, ને ગુડ ગર્લ છે એકદમ બંને. અને આજે જો મારો પ્રસાદ સરસ છે. એ અવાજ નહીં, અવાજ નહીં, નકર મારું છું. આજે અમારા અંકી આવી છે ને, આ છે એના દેરનો છોકરો. અંકી શું કહે તને? અંકી નોર્મલી એની મોટી મમ્મી થાય. અંકીને કઈ બા નહીં બોલી શકો. બા કહે છે. મેં પેલી મોટી મમ્મી કહેતો હોય તો બેટા નિત્યા મોટી મમ્મી કહેવાનું હે ને. અને નિલેશભાઈ શું કે? બાપુ. બોલો, બાપુ ને બા. વાહ ભાઈ વાહ, અમે ફર્સ્ટ ટાઈમ આવું સાંભળ્યું, બાપુ ને બા. મોટી મમ્મી, મને મોટી મમ્મી મોટા પપ્પા બહુ જ ગમે. એવું કંઈક મને એમાં પણ ના ના એ સારું જ છે બા એટલે. નહીં, અંકી બા થઈ જ ગઈ છે હવે. જો ઘરે આવી ગયા ને આજે તો શાક લઈને મરચા ને કેરી ને મારા ફેવરેટ ઓળા, પછી આ કેરી, આ તો અથાણાની કેરી છે. પનીર લઈ આવી છું. પનીર હતું પણ પાછું લઈ આવી. એ દેવામાં કર્યું ફીટ મારું ને બેટા. કયું 1974 કોને કરે? મી. જો અમે છે ને કાઉન્ટર મંગાવ્યું હતું, ઓનલાઈન ઓર્ડર કર્યું હતું. ભગત થઈ ગયા. દેવમ બતાવ તારું. દેવમનું જો. તું કયો મંત્ર બોલે બેટા? ઓમ ઓમ. એમાં દેવમને તો કેવું હોય કે નંબર છોકરાઓને એવું પણ તોય કરે છે એટલે સારું બેટા, ગુડ બોય. અને આને છે ને એવરી ડે હી ચાંદલો કરી. અત્યારે ચાંદલો સરસ લાગે, એટલે મીન્સ જ્યારે મંદિરે જઈએ ત્યારે એવરી ટાઈમ સરસ લાગે છે. આવતીકાલે મંદિરમાં છે ને ફૂડ ફેસ્ટિવલ છે. બહુ જ એટલે બહુ જ મસ્ત હોય છે ત્યાં. બધું લોકો ફ્રેશ બનાવે ત્યાં ને ત્યાં, અને આપણને લાઈવ ખાવા મળે. એટલું સરસ હોય ને. પણ આવતીકાલે અમે લોકો છે ને ક્રિસમસ પાર્ટી ગોઠવી છે. અમારે બધું આખું ગ્રુપ જવાના છે અમે લોકો, મારી ફ્રેન્ડ સાથે. તો અમે ત્યાં મંદિરે નહીં જઈ શકીએ. આજ ઘણા બધાએ કીધું કે તમે કાલે આવવાના છો. પણ મેં કીધું આમ રિયલી મિસ, કે મને બહુ, અમે 2 વખતથી જતા હતા ને તો બહુ મજા આવે એવું છે. તો તમે કોઈ અરાઉન્ડ રહેતા હોવ તો જાજો. બહુ જ મસ્ત હોય છે બધું જ. ફલ, આઈસ્ક્રીમ, પાણીપુરી, બાસ્કેટ ચાટ, સેન્ડવિચ, ફલાફલ બધું જ મસ્ત હોય છે. તો તમે લોકો અહીંયા નજીકમાં રહેતા હોય તો ટ્રાય કરજો, મજા આવશે તમને. ચાલો હું અત્યારે છે ને અથાણું બનાવી દઉં. અમારા જે ગેસ્ટ આવવાના છે ને એ તો હજી નથી આવવાના, અત્યારે જ લેટ આવવાના છે. પણ હું મારું કામ અત્યારે જ પૂરી કરી દઉં, કારણ કે આવતીકાલે મારે જવાનું છે સલૂન ઉપર. નોર્મલી મારે સન્ડે ના જવાનું હોય, પણ કાલે જવાનું છે એટલે મારે દોડાદોડી થોડીક રહેવાની છે. તો મેં કીધું સવારમાં પછી નાસ્તામાં બનાવવાનું હોય તો અથાણાને એવું રેડી હોય તો થોડુંક ફટાફટ થઈ જાય. આ જો અથાણાની કેરી, આટલી કેરી હું ખાલી બે પાઉન્ડની લઈને આવી હતી તો જો આવી નીકળી. યાર ફર્સ્ટ ટાઈમ આવું છું મારી જોડે દાવ કેરીઓ ખાવા માટેની. તો મેં આ મને ખબર આ યલો જ હોય, તો આ મેં અથાણા માટે સ્પેશિયલ લીધી. જો આ એક અથાણાની કેરી નીકળી અને એક નીકળી પાકી. પણ તોય આપણે અથાણું બનશે હવે, કારણ કે આટલામાં તો શું થાય એકમાં. આ તો એક તો મારા પરેંગ નીકળ્યા ને જોઈએ.
કેરીનું જો ઇન્સ્ટન્ટ આવડું કહેવાય ને આપણે જે ઇન્સ્ટન્ટ અથાણું એ રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. તેલ મેં ઓછું નાખ્યું છે કારણ કે તાજું જ ખાવાનું હોય ને એટલે. ચાલો આ બધું મૂકી અને પછી ક્લિનિંગ કરી નાખીએ. ચાલો જો અથાણા બથાણા બધું બની ગયું છે. વિડીયોનો એન્ડ કરી દઈએ અહીંયા જ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.